गुजरात के भावनगर की कुछ खबरों पर आइए डालते हैं एक नजर। गुजरात के भावनगर में नवनियुक्त कमिश्नर सुजीत कुमार ने ओवरब्रिज समेत के विकास कार्य का दौरा किया। भावनगर के महत्वपूर्ण प्रोजेक्ट भी काफी धीमी गति से चल रहे हैं। उन्हें तेजी देने के लिए नवनियुक्त कमिश्नर सुजीत कुमार मौके पर पहुंचे और अधिकारियों से जानकारी ली। महीना એટલે ચાલુ મહિનામાં હું હાજર થયા પછી વિકાસના જે મોટા મોટા કામો છે પ્રાથમિક તौर પર એની સમીક્ષા કચેરીમાં અધિકારીઓ સાથે કરી હતી। પછી આ કામગીરીઓમાં કઈ રીતે એને વધારે વેગવંતુ બનાવવામાં આવે, કઈ રીતે એને ઝડપ લાવવામાં આવે જેથી કે લોક ઉપયોગી જે વિકાસ કાર્યો છે તાત્કાલિક ધોરણે લોકો માટે ખોલી શકાય। આજે આ ભાગરૂપે હું સ્થળ પર મુલાકાત પણ લેવા ગયા कि कई काम एक्चुअली कागड़ और नक्शा पर तो समीक्षा करी थी, पर अत्यारे एने स्थल पर मुलाकात लीधी थी અને કઈ કઈ અડચણરૂપ કઈ જે બોટલનેક છે આ કામોને તાત્કાલિક ધોરણે પૂરું કરવામાં એની પણ સમીક્ષા કરી અને જે સંબંધિત અધિકારીઓ સંબંધિત વિભાગો છે અને પણ તાકીદ કરી છે કે તાત્કાલિક ધોરણે આ કામગીરી પૂરું કરવામાં। गुजरात के भावनगर में बरसती बारिश के बीच सड़कों की मरम्मत शुरू की गई है, जो सवालों के घेरे में है। भावनगर के घोघा सर्कल पर बरसती बारिश में डामर की सड़क बनाई जा रही थी। चालू बारिश में हो रही ये कार्यवाही सवालों के घेरे में आई। बरसती बारिश के चलते सड़क पर हो रहा पेचवर्क भी बारिश में धुल जाता हुआ दिखाई पड़ा। भावनगर में धीमी धीमी बरसात के बीच एक पुराना खस्ताहाल मकान धराशायी होने की खबर सामने आई है। भावनगर महानगर पालिका द्वारा खस्ताहाल मकान को उतार लेने के नोटिस दिए गए हैं, लेकिन मकान को ध्वस्त नहीं किए जाने पर बारिश में खुद ही धराशायी हो रहे हैं। અહીંયા મામાકોઠા રોડ ઉપર અમારી 130 વર્ષ બાપ દાદા વખતની દુકાન છે જે ઘણા સમયથી રિનોવેશન માંગતી હતી। અમે મકાન માલિકને ઘણી વખત રજૂઆત કરી પણ એને અમને કોઈ પણ જાતનો સકારાત્મક જવાબ આપેલો નહીં। હજી 3 મહિના પહેલા પણ અમે મારા જેઠ સાથે કિશોરભાઈ મોહનભાઈ વાઘેલાને લઈ અને એની પાસે રિપેરિંગની રજૂઆત લેવા ગયા હતા તો એણે અમને કહી દીધું કે અમારી પાસે રૂપિયા નથી। અમને ત્યાં સુધી કીધું સગવડ નથી એટલે અમારે રિપેરિંગ કરાવવું નથી। અમે એને કીધું કે તમે તમારો ભાગ કરાવો, અમે અમારો ભાગ કરાવી લઈએ, તો એણે અમને કોઈ પણ જાતનો રિસ્પોન્સ દીધો નહીં। અત્યારે અમારી 130 વર્ષ જૂની દુકાન છે એને અમને એમનેમ દુકાન ખાલી કરાવીશ એટલે આ કાવતરું રચેલું છે કે દુકાન પડી જાય તો અમે એમનેમ ખાલી કરીને એને હોપી દઈએ, પણ અમે એમનેમ ખાલી કરવાના નથી। અમારા બાપ દાદાને અમારે મજૂરી છે, આજે અમારે ધંધા વગરના થઈ ગયા છીએ। भादो महीने की अमावस्या पर कोलियाक के समंदर किनारे निष्कलंक महादेव मंदिर पर पारंपरिक रूप से मेले का आयोजन किया जाता है, जिसमें भावनगर के राजवी परिवार द्वारा पूजा की गई। ध्वजा को सरवैया परिवार चढ़ाकर निष्कलंक महादेव दर्शन का प्रारंभ करवाते हैं। इस ध्वजा का भावनगर के नीलमबाग पैलेस में युवराज जयवीर सिंह के हाथों पारंपरिक रूप से पूजा कर मंगल कामना की गई। सौने मारा जय महादेव અને જય માતાજી। જેમ સાહેબે કીધું, બાપુ કીધું, પવિત્ર શ્રાવણ માસ છે અને એમાં પણ ભાદરવીની તારીખ છે, ત્યારે પરિવાર દ્વારા અને સરવૈયા પરિવાર, આપણા અન્ય રાજપૂત સમાજ અને ભાવનગરના તમામ નગરજનો મહાદેવને પ્રાર્થના કરે છે, શ્રદ્ધાળુ ભક્તો છે, ત્યારે આ જૂની પરંપરાઓને ધ્યાનમાં રાખીને સાચવીને આજે નેકનામદાર મહારાજા સાહેબ અને મહારાણી સાહેબની શુભેચ્છાઓ છે। એ બંને આજે હાજર નથી રહી શકતા અન્ય કામને લઈને, એટલે આજે હું અહીંયા ઉપસ્થિત છું અને એટલું જ કહેવા માંગુ છું નગરજનોથી જે આ જૂની પરંપરાઓ છે, ઐતિહાસિક પરંપરા છે, એ આપણે જળવાઈને હંમેશા રાખશું। મારું નામ સરવૈયા ભરતસિંહ ગોવિંદસિંહ, ગામ ગંગા સત્યના રાજપરા। ને એક મહારાજા સાહેબ વખતથી જે ધજાનું આયોજન ધજા પૂજન વિધિનો કાર્યક્રમ રાખી છે, પૂજા કરીને પછી ધજા જે નિષ્કલંક મહાદેવે ચડાવી છે અને આજે 128મી ધજા છે અને મહારાજાની પ્રથમ ધજા ચડે છે અને પ્રથમ ધજામાં જે નેક મહારાજાનું
આટલું વર્ચસ્વ છે કે મહારાજાએ જે અર્પણ કરેલું છે એના વિશે તે આજે પ્રજા એને ભૂલી શકતી નથી અને પ્રજાનો સાથ છે મહારાજા તેમજ પોલીસ ખાતું તેમજ મીડિયા ભાઈઓ અને આ મરીન ટાઈમ બોર્ડ વાળાનો અમારો પૂરો સાથ સહકારથી પ્રથમ ધજાને આયોજન કરવા માટે અમને બહુ યોગ્ય સગવડતા કરી દે છે અને પ્રથમ ધજા ચડ્યા પછી જ તે બીજાની ધજા ચડવા દે છે અને આજે એટલું નામ જે રાખ્યું છે એ બહુ સારું છે.